ભાવનગરના પોલીસ જવાન શહીદ થતા તેમના પાર્થિવ દેહને ભાવનગર લવાયો। ભાવનગરના વતની કેતનભાઈ ચંદુભાઈ ચૌહાણ અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા। શહીદ પોલીસ જવાનની અંતિમ યાત્રામાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, અગ્રણીઓ, આગેવાનોના ભાવનગર સહિત જિલ્લાભરના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે હૈયે સેલ્યુટ ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય અપાઈ હતી। શનિવારે તારીખ 13/9/2025ના દિવસે અમદાવાદ ખાતે હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું। પરિવારજનો અને પોલીસ જવાનો પાસેથી મળતી વિગતો મુજબ કેતનભાઈ ચંદુભાઈ ચૌહાણ ખૂબ સરળ સ્વભાવના હતા અને ગરીબ મધ્યમ વર્ગના લોકોની મદદ પણ કરતા હતા। શિક્ષણ પ્રત્યે હંમેશા જાગૃત રહેતા હતા અને તેમને ફરજ દરમિયાન ઓચિતા હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઈશ્વરને કાની કલક જ મંજૂર હશે। પરિવાર અને પોલીસ બેડામાં આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા ભારે શોક છવાયો હતો। શહીદ પોલીસ જવાન કેતનભાઈ ચંદુભાઈ ચૌહાણના લગ્ન ભાવનગરમાં જ કાળિયા બીડ વિસ્તારમાં થયા હતા। પરિવારમાં માતા, પિતા, પત્ની, એક દીકરો ભવ્ય માત્ર 3 વર્ષનો છે અને એક દીકરી શોરા 5 વર્ષની છે અને પરિવાર ભાવનગરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ રહેણાંક વિસ્તારમાં રહે છે। કેતનભાઈ ચંદુભાઈ ચૌહાણનું સૌ પ્રથમ પોસ્ટિંગ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં થયું હતું, ત્યારબાદ ઝોન 6 રીડર શાખામાં એટેસ તરીકે, ત્યારબાદ નારોલ અને અત્યારે ઝોન 6 રીડર શાખામાં એટેસ તરીકે સેવા બજાવતા હતા। આ શહીદ જવાન કેતનભાઈ ચંદુભાઈ ચૌહાણ દાઠા, તળાજા પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ જવાન અને હાલ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રકાશભાઈ મકવાણાના માસીના દીકરા થતા હોવાનું જાણવા મળ્યું હતું। તેઓ અને પરિવારો ભાવનગર દોડી ગયા હતા। શહીદ જવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભાવનગરના પોલીસ જવાનની અંતિમ યાત્રામાં ભાવનગર શહેર, અમદાવાદ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ, અગ્રણીઓ, આગેવાનોના સહિત જોડાયા હતા। ભાવનગર, અમદાવાદ સહિત ગુજરાતના પોલીસ બેડામાં ભારે શોક છવાયો હતો। રિપોર્ટ મથુર ચૌહાણ, તળાજા।